નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયના પાઠ નંબર 13 પરાજયની જીત જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તો જવાબ આવશે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. નંબર 2. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. આ પંક્તિ યુદ્ધમાં હારેલી કલિંગ નગરીનો નિર્દેશ કરે છે. નંબર 3. વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? તો જવાબ આવશે અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીદ અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. નંબર 4. નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી? તો જવાબ આવશે નૃપે શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી. નંબર 5. ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો જવાબ આવશે ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ કરી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1. સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? તો જવાબ આવશે સમ્રાટ અશોકે યુદ્ધમાં જીત મેળવીને કલિંગ નગરીને શમશાનમાં ફેરવી નાખી હતી. કલિંગની સમગ્ર ધરતી પર મૃતદેહો પડ્યા હતા. જાણે શબોના શબ્દથી એની વિજયગાથા લખાઈ હતી. એણે અનેક માનવોનો સંહાર કર્યો હતો. એમના જીવન ઝાંખડી ઉઘાડી નાખ્યા હતા. એના વિજયનું આ દ્રશ્ય ભેખાર હતું. આ બિહામણું દ્રશ્ય જોયા પછી મનોમંથનને અંતે સમ્રાટ અશોકને સમજાયું કે આ જીતથી એ મનુષ્યોના હૈયા નથી જીતી શક્યા. આ જીતથી સત્તા વિસ્તારી શકાય, પણ એ સાચી જીત નથી. આથી સમ્રાટ અશોક પોતાની જીતને જીત ગણતા નથી. નંબર 2. કાવ્યાંતે અશોકની કઈ ઉદાત્ત ભાવના રજૂ થઈ? તો જવાબ આવશે અશોક યુદ્ધ દ્વારા મળતી જીતને સાચી જીત માનતા નથી. તે જીત મનુષ્યના હૈયાની જીતી ન શકે એ સાચી જીત નથી. કેવળ સત્તા વિસ્તારવા માટે યુદ્ધ કરવાથી જીત મળે છે, પરંતુ એને માટે માનવ મટી જાય છે. એ જીત નહીં પણ હાર છે. સમ્રાટ અશોક માનવના હૈયાને અપનાવવા ઈચ્છે છે. માનવના કલ્યાણ માટે ધર્મના આદેશ પ્રમાણે હિંસાનો માર્ગ નહીં પણ અહિંસા અને કરુણાનો માર્ગ સાચો છે. પરાજયની જીત કાવ્યના અંતે અશોકની આ ઉદાત્ત ભાવના રજૂ થઈ છે. નંબર 3. પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. તો જોઈએ તેનો જવાબ. પરાજયની જીત ખંડ કાવ્યમાં સમ્રાટ અશોક પોતાની શૂરવીરતાના બળે કલિંગ દેશ જીતે છે. શરૂઆતમાં એને જીતનો ગર્વ થાય છે, પરંતુ એ ગર્વ લાંબો સમય ટકતો નથી. મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારે એને કેવો વિજય અપાવ્યો એ જાતે જોવા મશાલચીઓને લઈને નીકળે છે. ત્યાં તો એ ભયાનક ભૂતાવળો સમૂહ વિજયનું વરદુ દ્રશ્ય જુએ છે અને એનો અંતરાત્મા ખળભળી ઉઠે છે. એને લાગે છે કે એ જાણે શબોના શબ્દથી લખાયેલી એની જીતની ગાથા વાંચી રહ્યા છે. એના અંતરમાં મનોમંથન ચાલે છે. અંતે એનું હૃદય પરિવર્તન થાય છે. એને સમજાય છે કે જે જીતથી મનુષ્યના હૈયા જીતી ન શકાય એ જીત નથી. જે જીતે ચારે બાજુ શમશાનનું વાતાવરણ સર્જ્યું એને જીત કેમ કહેવાય? જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય અને હિંસાથી જીત મેળવે એ જીત નથી પણ હાર છે. આમ સમ્રાટ અશોક જીત્યા છતાં સાચા અર્થમાં પરાજયની જીત થઈ છે. જેને કારણે અશોકે માનવોના કલ્યાણ માટે હિંસાનો માર્ગ છોડી અહિંસા અને કરુણાનો માર્ગ સ્વીકાર્યો. આ દ્રષ્ટિએ પરાજયની જીત શીર્ષક સાર્થક છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. નંબર 1. કલિંગ નગરીની ઉદાસીનતા. તો તેનો જવાબ જોઈએ. અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત્યા. આ યુદ્ધ ભયાનક હતું. અહીં મોતે જાણે તાંડવ કર્યું હતું. ઠેર ઠેર શબો પડ્યા હતા.
કલિંગ નગરી શમશાનમાં ફેરવાઈ ગઈ હતી. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ ગઈ હતી. એ નિરાશ નગરી આંખમાંથી આંસુ સારતી હતી આવી હતી. કલિંગ નગરીની ઉદાસીનતા. ત્યાર પછી આપણે જોઈએ નંબર 2, અશોકનું પાત્રા લેખન. જોઈએ તેનો જવાબ. અશોક મગધ દેશનો પરાક્રમી રાજા હતો. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી, પણ કલિંગ નગરી શમશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો. એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો. કલિંગની ધરતી પર આજે ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કંપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજયગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો. એણે પશ્ચાતાપ થયો. આટલા લોકોનો સંહાર કર્યો અને એમના જીવન ખંડિત કરી દીધાનો એને પસ્તાવો થયો. જે જીતથી શમશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું. શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આને હું ગૌરવ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ રહી નથી. માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદાને માટે માનમાં મૂકી દે છે. એનામાં જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગે વાળે છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની નવમંજરી દેખાય છે. તે અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે. ત્યાર પછી જોઈએ નંબર 3, યુદ્ધથી સામ્રાજ્ય જીતી શકાય છે, હૃદય નહીં. કાવ્યને આધારે આ વિધાન સમજાવો. જોઈએ તેનો જવાબ. તો કલિંગ દેશ જીત્યા પછી અશોકને મનમાં વિજયનો ગર્વ થયો. મગધ દેશની તલવારની તીક્ષ્ણ ધારથી મળેલી જીત જાતે જોવા નીકળેલા અશોકે કલિંગ નગરી જાણે શમશાનમાં ફેરવાઈ ગયેલી જોઈ. ચારે બાજુ મૃતદેહો પડ્યા હતા. આ ભયંકર દ્રશ્ય જોઈને અશોકનું હૈયું કંપી ઉઠ્યું. એને સમજાયું કે તલવારની ધારથી સામ્રાજ્ય મેળવી શકાય છે, પણ હૃદયો નહીં. ત્યાર પછી નંબર 4, પરાજયની જીત. ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ. જોઈએ તેનો જવાબ. પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ એ છે કે તલવારની ધારથી જીત અને સત્તા મળી શકે છે, પરંતુ માનવીના હૈયા જીતી શકાતા નથી. જે જીતથી વાતાવરણ શમશાનમાં પલટાઈ જાય એ સાચી જીત નથી. જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય એ જીત નથી, પણ હાર છે. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી. અહિંસા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠની સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.